નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજનો વિડીયો આપણો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન ફી કેવી રીતે ભરવી તેના આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, આની પહેલાંનો એક વિડીયો છે કે જેમાં મેં ડ્રાઇવિંગ લાઇસન્સ અને લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે આપી તેની સંપૂર્ણ ડિટેલ સાથેનો મેં વિડીયો બનાવેલો છે. જો તમે હજી જોયો ન હોય તો તે તમે ચેક કરી શકો છો. પરંતુ મિત્રો, જેવા કેટલાક કેન્ડિડેટ્સ છે કે જેમને ઓનલાઈન ફી ભરવામાં તકલીફ પડે છે, તો મિત્રો સ્પેશિયલ ઓનલાઈન ફી ભરવા માટેનો એક સેપરેટ વિડીયો હું તમારા માટે બનાવું છું. તો મિત્રો, સૌપ્રથમ તમારે પરિવહન.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. મિત્રો, તમે જેવું એક કંઈ ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે લાઇસન્સ રિલેટેડ સર્વિસમાં જવાનું રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો અહીં લખેલું છે લાઇસન્સ રિલેટેડ સર્વિસ. ત્યારબાદ તમારે ડ્રાઇવર્સ એન્ડ લર્નર લાઇસન્સ પર ક્લિક કરવાનું રહેશે. જો નીચે જ છે મિત્રો ઓપ્શન, જ્યાં તમારે મોર પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, હવે તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો, આપણે બધા અહીં ગુજરાત સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે એક ફી પેમેન્ટ નામનું ઓપ્શન જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જ્યારે મિત્રો તમે રાજ્ય સિલેક્ટ કરી નીચે ઉતરશો તો તમને આ રીતે 3 વસ્તુ જોવા મળશે: ચેક પેમેન્ટ સ્ટેટસ, અપલોડ ડોક્યુમેન્ટ અને ફી પેમેન્ટ્સ. અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ તમને ફી કેવી રીતે ભરવી તેના સ્ટેપ જોવા મળશે, જે તમારે વાંચી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જો આ છે એક વખત તમે વાંચી શકશો અહીં, બરાબર, એપ્લિકેશન ફીનું ટોટલ વસ્તુ. ત્યારબાદ તમારે અહીં પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જેવું તમે પ્રોસીડ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારે તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ ક્લિક હિયર ટુ કેલ્ક્યુલેટ ફી પર ક્લિક કરવાનું રહેશે. બરાબર, આ એન્ટર કરી દેશો. બરાબર, ત્યારબાદ તમારી બધી વિગત બતાવશે, જે તમારે વેરીફાઈ કરવાની રહેશે. વેરીફાઈ થઈ ગયા બાદ તમને પેમેન્ટ ગેટવેનું સિલેક્ટ કરવાનું ઓપ્શન બતાવશે, જ્યાં તમારે નીચે કેપ્ચા હશે, જે કેપ્ચા કોડ ભરી તમે પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, અહીં તમને ઝૂમ કરીને હું બતાવી દઉં છું. જો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે કે જે નવું પેજ ઓપન થશે કે જેમાં તમારે એપ્લિકેશન નંબર અહીં ઇનપુટ કરવાના રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ, બરાબર, અને અહીં જેવું લખેલું છે ક્લિક હિયર ટુ કેલ્ક્યુલેટ ફી, જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારે ટોટલ કેટલી ફી ભરવાનું છે તેનું કેલ્ક્યુલેશન આવી જશે. મિત્રો, ત્યારબાદ તમારું જે નામ હશે તે નામ, બરાબર, જે આરટીઓ તમે સિલેક્ટ કરી છે ટોટલી વસ્તુ અહીં આવી જશે. તમારે એક વખત ચેક કરી લેવાની રહેશે. મિત્રો, ત્યારબાદ તમારે અહીં સિલેક્ટ પેમેન્ટ ગેટવે પર સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ તમારી સામે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળશે, જે તમારે વાંચી અને એક્સેપ્ટ કરી લેવાના છે. બરાબર મિત્રો, આ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, જ્યાં અહીં જો એગ્રી લખેલું છે ત્યાં ટિક માર્ક કરી અને પ્રોસીડ ટુ પેમેન્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, હવે પેમેન્ટનું ગેટવે જોવા મળશે તમને. ત્યારબાદ તમારે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જેથી તમારે રૂપિયા ભરવાના હોય તેની તમારે વિગત અહીં ભરી દેવાની રહેશે. મિત્રો, અને પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, અહીં તમારા કાર્ડ નંબર, બરાબર, પછી જે તમારી એક્સપાયરી થઈ છે તેનું મંથ, યર અને CVV કોડ નાખી તમારો જે નામ હોય છે હોલ્ડર ઉપર, જે બરાબર તમારો ATM કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હશે ત્યાં નામ લખેલું હોય છે તે નામ તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે પે નાઉ પર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ તમારે ડેબિટ કાર્ડના રજિસ્ટર મોબાઈલ ઉપર એક OTP આવશે, જે તમારે એન્ટર કરી દેવાનું રહેશે અને પેમેન્ટ તમારું સક્સેસફુલ થઈ જશે. મિત્રો, જે તમને કોડ આવે મિત્રો, એ કોડ એટલે કે OTP તમારે ઇનપુટ કરી અને પે નાઉ કરી દેવાનું રહેશે. મિત્રો, એટલે તમારી ફી તમારી ભરાઈ ગઈ છે. હવે ફી ભરાઈ ગયા બાદ તમારે ફરી પાછું એક વખત પરિવહન.gov.in પર જવાનું રહેશે, જ્યાં તમારે પેમેન્ટનું સ્ટેટસ જોવાનું રહેશે. મિત્રો, જો તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું હોય છે તો સ્ટેટસમાં તમને સક્સેસફુલ લખેલું આવશે. બરાબર છે મિત્રો, અને જો તમને સક્સેસફુલ થઈ ગયું હોય છે તો નીચે તમને પ્રિન્ટનું એક ઓપ્શન આવશે, જ્યાંથી તમે પ્રિન્ટ કરી શકશો. એટલે મિત્રો, જો મેં તમને અહીં બતાવેલું હતું, જો આપણે જ્યારે બીજું પેજ જોયું હતું ત્યારે તમે જોયું હતું કે અહીં ચેક પેમેન્ટ પર તમારે આવી જવાનું રહેશે. અહીં તમને જો સક્સેસફુલ બતાવશે તો નીચે તમને પ્રિન્ટ કાઢવાનો ઓપ્શન આપશે. મિત્રો, જો અનસક્સેસફુલ થશે મિત્રો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બેંક અકાઉન્ટમાં તમારા કટ થયેલા પૈસા છે એ તમને પાછા 7 દિવસની અંદર રિફંડ થઈ જશે. બરાબર મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.